We are live. So we are live today and બહુ જ લોંગ સમય પછી અમે લાવી આવ્યા છે અને હું કિંજલ યુએસએ થી અને આજે અમેઝિંગ ટોપિક લઈને આવ્યા છે મારી જોડે સંધ્યાબેન અને હિરાંગી બોથ આર ફ્રોમ યુએસએ અને ઘણા લોકો બહુ જ બધી વસ્તુ વિચારે છે કે આપણે ઇન્કમ કેવી રીતે જનરેટ કરીએ રાઈટ કયો પાથ યુઝ કરીએ કે સારી ઇન્કમ મળે અને સારું ફ્યુચર ક્રિએટ કરીએ રાઈટ અને એના માટે આપણે ભણીએ પણ છે અને સારું એવું ફ્યુચર બનાવવા માટે ઇન્વેસ્ટ કરીએ છીએ પોતાની જાતને લાઈક ચિલ્ડ્રન હોય ત્યારથી જ રાઈટ સો આજનો ટોપિક અમેઝિંગ છે કે ક્રિએટિંગ મોર ઓપ્શન્સ ઇન લાઈફ વાય મલ્ટિપલ ઇન્કમ સ્ટ્રીમ મેટર સો એના જ વિશે અમે ઘણી બધી ચર્ચા કરવાના છે ડેફિનેટલી મલ્ટિપલ ઇન્કમ સ્ટ્રીમ બહુ જ જરૂરી છે કારણ કે સમટાઈમ એવું થાય કે આપણે વિચાર્યું ના હોય અને એ વસ્તુ થઈ જાય રાઈટ સમટાઈમ શું થાય કે એક જ ઇન્કમ સ્ટ્રીમ પર આપણે ડિપેન્ડ હોય અને અચાનક એ વસ્તુ સ્ટોપ થઈ જાય એ ઇન્કમ સ્ટ્રીમ સ્ટોપ થઈ જાય તો આપણે શું કરીએ બિલ્સ આ બધી વસ્તુ કેવી રીતે આપણે કમ્પ્લીટ કરી શકીએ આપણે ફ્યુચરમાં રાઈટ અને કહે ને કે સ્ટ્રગલ કરતા થઈ જઈએ તો ડેફિનેટલી 2-3 ઇન્કમ સ્ટ્રીમ લાઈફમાં હોવી જ જોઈએ અને એક સ્ટોપ થાય તો વી હેવ અનોધર વે ટુ સ્ટાર્ટ ઓર સમથિંગ આપણે હેડેક જેવું ફીલ ના થાય કે ના આ વસ્તુ બંધ થયું છે દેટ ઇઝ ટોટલી ફાઇન આઈ ડુ હેવ સમથિંગ ડિફરન્ટ કે મારા બેકઅપ પ્લાનમાં છે રાઈટ સો આજે આ લાઈવમાં એ જ ક્વેશ્ચન પૂછવા માંગુ કે સિમ્પલ વે કે જો કદાચ તમારી એક જ ઇન્કમ સ્ટ્રીમ છે રાઈટ હાલમાં અને કદાચ એ બંધ થઈ જાય અચાનક તો તમે શું કરશો અને એના માટે તમે કશું વિચાર્યું છે રાઈટ તમારી જાતને જ પ્રશ્ન પૂછજો રાઈટ અને માઇટ બી કદાચ તમારી પાસે ફેમિલી માટે તમે વિચારી રહ્યા છો કે મૂળ સમય તમારે સ્પેન્ડ કરવો છે અને સ્ટીલ તમારે તમારી ઇન્કમ પણ ચાલુ રાખવી છે રાઈટ અને જો તમારો આન્સર હા હોય તો આ લાઈવ તમારા માટે છે આ ઇન્કમ સ્ટ્રીમ જે અમે ઓપ્શન આપી રહ્યા છે એ ડેફિનેટલી તમારા માટે છે રાઈટ સો ડેફિનેટલી મેં જેમ તમને કીધું ને કે આપણે ચાઇલ્ડ હતા ત્યારથી જ એ વસ્તુ આપણા ફ્યુચર માટે વિચારતા હોય છે કે મારે આ વસ્તુ મારા 18 કે 25 કે ગમે તે યર રાઈટ મારે આ વસ્તુ સ્ટાર્ટ કરવી છે આ જોબ કરવી છે આ ફિલ્ડમાં જવું છે આવી રીતે ઇન્કમ મારી જનરેટ કરવી છે પણ એ વસ્તુ માટે આપણે સ્ટાર્ટિંગથી જ સ્ટડીમાં આપણે પોતાની જાતને ઇન્વેસ્ટ કરતા હોઈએ છીએ લોંગ આવર્સ નહીં પણ કપલ ઓફ યર્સ આપણે એમાં ઇન્વેસ્ટ કરીએ છીએ બિકોઝ ઓફ ગુડ ફ્યુચર ગુડ ઇન્કમ રાઈટ અને આ બિઝનેસ એવો છે કે તમારે શીખવાનું તો છે રાઈટ અને એની સાથે ઇન્કમ પણ જનરેટ કરવાના છો અને ડેફિનેટલી તમે અર્લી રિટાયરમેન્ટનું પ્લાન પણ ફાઇન કરતા હો રાઈટ તો આ બેસ્ટ વે છે હવે બેઝિકલી ટ્રેડિશનલ બિઝનેસ હોય બટ સ્ટીલ એ આપણે લાઈફ ટાઈમ કરતા જ રહેવું પડે છે કેમ કે બિઝનેસ છે ઇન્કમ મળે છે બટ સ્ટીલ એ આપણો પોતાનો બિઝનેસ છે એટલે વી વિલ કીપ ડુઈંગ ધીસ થિંગ પણ એનો અંત નથી આવતો રાઈટ કે આપણે ક્યારે રિટાયર લઈશું જ્યારે આપણે કશું સિચ્યુએશન આવે સમથિંગ કશું હોય તો આપણે એને રિટાયરમેન્ટ લઈ શકીએ બટ આપણે મન ના થાય રાઈટ પોતાનું હોય અને આપણને ધગસ હોય કે ના આપણે અર્નિંગ મોર કરતા જઈએ પણ આપણી લાઈફમાં એક ઇન્કમ જ મેઇન વસ્તુ નથી ઘણી બધી વસ્તુ આજુબાજુ અરાઉન્ડ છે જે આપણે મિસ કરી રહ્યા છે ફેમિલી ટાઈમ મી ટાઈમ પોતાનો ટાઈમ જે વસ્તુ કરવું ગમતું છે બટ સ્ટીલ ટાઈમ નથી ઈચ્છા છે એ બધી વસ્તુ કરવાની બટ આપણા માટે સમય જ નથી બિકોઝ કે
વર્ક લોડ ખાસો હોય છે, જોબ કરવા જવું પડે છે, મલ્ટિપલ જોબ સમટાઈમ કરે છે, આવર્સ મોર કરે છે, રાઈટ? પણ આ બધી વસ્તુ પતતી જ નથી, રાઈટ? સો એના માટે જ આ બેસ્ટ ઓપ્શન છે કે તમે બધી વસ્તુ કરી શકો છો. અને અર્લી રિટાયરમેન્ટનો પ્લાન તમે આ બિઝનેસ થ્રુ કરી શકો છો. તમે આ બિઝનેસમાં 10 યર આપો, રાઈટ? 10, 5, 7 યર્સ બી તમે આપો, ડેફિનેટલી તમે તમારા ગોલ્સ અચીવ કરી શકો છો. સ્ટીલ બિઝનેસ કરતાં કરતાં તમે જે ઈચ્છો છો, રાઈટ, કે તમારે મોર ટાઈમ કિડ્સ જોડે સ્પેન્ડ કરવો છે, તમારે મોર ટાઈમ પોતાના માટે સ્પેન્ડ કરવો છે, સમથિંગ કશું નવું શીખવું છે, યુ વિલ ગેટ એવરીથિંગ વિથ ઇન્કમ. અને મેઇન બેઝ છે કે ટાઈમ તમારી પાસે હોય છે. અને ઇટ્સ રિયલી ઇમ્પોર્ટન્ટ ટુ હેવ સેકન્ડ ઇન્કમ સ્ટ્રીમ. ભલે તમે આજે જોબ કરતા છો, ટ્રેડિશનલ બિઝનેસ છે, કે પછી વર્ક ફ્રોમ હોમ છે, બટ સ્ટીલ યુ નીડેડ, બિકોઝ કે લે ઓફ કેટલા બધા આવી રહ્યા છે, રાઈટ? અત્યારે ક્યારે એ સ્ટોપ થઈ જાય વી ડોન્ટ નો. અને ટેકનોલોજી એટલું બધું બદલાઈ રહ્યું છે ને કે જલ્દી જે માણસો કામ કરી રહ્યા છે એ બધું એઆઈ કરશે, ત્યારે પીપલ ક્યાં કામ કરશે, રાઈટ? અને ડેફિનેટલી એ જે કંપનીઝ હોય બિગ, તો એ બધા પીપલોના તરત જ લે ઓફ થાય. ઇવન ઘણા સમય પહેલાં મેં એ પણ સાંભળ્યું હતું કે વોલમાર્ટમાંથી આખું વોલમાર્ટ બંધ થઈ ગયું અને એમાં કેટલા થાઉઝન્ડ ઓફ પીપલ કામ કરતા હોય. અને એવી સિચ્યુએશન અચાનક આવે તો એ લોકો કશું કંઈ કરી નથી શકવાના અને ઇન્કમ સ્ટ્રીમ બનાવી પણ ના શકે. દે હેવ ટુ ફાઇન્ડ ન્યૂ જોબ. અને એટલા સમય માટે એ લોકો પાસે કશું ઇન્કમ સ્ટ્રીમ ના હોય તો એ લોકો કેવી રીતે કરે? દેટ્સ વાય આઈ એમ ટેલિંગ કે યા ડેફિનેટલી અનધર ઇન્કમ સ્ટ્રીમ ઇટ્સ રિયલી ઇમ્પોર્ટન્ટ, રાઈટ? અને આમાં એવું બિલકુલ છે નથી કે તમારે જોબ છોડવી પડે, ટ્રેડિશનલ બિઝનેસ છોડવો પડે. યા ડેફિનેટલી તમે આ સેકન્ડ ઇન્કમ સ્ટ્રીમ બનાવો અને વેન યુ ફીલ ઇટ, ધેન તમે ધીરે ધીરે આવર્સ ઓછા કરીને તમે ચૂઝ કરી શકો વિચ વન ઇઝ બેટર ફોર યુ, રાઈટ? સો માય સજેશન કે એવરીબડી, બધાને જ એક નવી ઇન્કમ સ્ટ્રીમ લાઈક હોવી જોઈએ. જેમ કે આપણે બેંકમાં બી કેટલા બધા સેપરેટ ખાતા, સેવિંગ્સ એકાઉન્ટ બનાવીએ. વાય? બિકોઝ કે અમુક સમયે આપણને એ વસ્તુ કામ આવે. સેમ થિંગ એ જ છે કે એ સેવિંગ્સ એકાઉન્ટને એમ રાખવા માટે આપણે કશું એક્સ્ટ્રા બી કામ કરવું પડે, એક્સ્ટ્રા ઇન્કમ બનાવવી પડે, તો તમે સેવિંગ કરી શકો. સો દેટ્સ વાય વી નીડ ઇટ કે એક એક્સ્ટ્રા ઇન્કમ સ્ટ્રીમ હોવી જોઈએ જેમાં હાર્ડવર્ક ના હોય, સ્માર્ટ વર્ક હોય, ઇઝીલી તમે ટેકનોલોજીનો યુઝ કરીને તમે ત્યાંથી ઇન્કમ જનરેટ કરી શકો. તમે વિચાર કરો કે હાર્ડવર્ક કરો તો તમારું બોડી કેટલું સપોર્ટ કરે લોંગ ટાઈમ પછી. ઘણા વર્ષો પછી જો હાર્ડવર્ક કર્યા કરો તો સમથિંગ આપણે પણ એ પેઇન ફીલ કરીએ અને ફીલ થાય કે ના એક દિવસ તો અંત થવો જોઈએ, રાઈટ? એવી રીતે. સો એ જ વસ્તુ છે. સો લેટ્સ હિયર ફ્રોમ હિરાંગી. ઓવર ટુ યુ, હિરાંગી. હેલો એવરીવન, આઈ એમ હિરાંગી પટેલ ફ્રોમ અલાબામા યુએસએ અને આજનો ટોપિક પણ બહુ જ અમેઝિંગ છે કે જે આપણે જીવનમાં વધુ ઓપ્શન બનાવવાની જરૂર હોય છે અને મલ્ટિપલ ઇન્કમ સ્ટ્રીમ કેમ મહત્વના છે, રાઈટ? તો આજની લાઈવમાં એ જ છે કે મલ્ટિપલ ઇન્કમ સ્ટ્રીમ કેમ જરૂરી છે. બિકોઝ કે આપણી પાસે જો મલ્ટિપલ ઇન્કમ સ્ટ્રીમ હોય ને તો પહેલાં તો આપણને મગજની શાંતિ મળે છે. બિકોઝ આપણું માઇન્ડ એકદમ પીસફુલ રહે, કારણ કે આપણે બધા જ આજે મહેનત કરતા છે, રાઈટ? કારણ કે આપણા બધાની પાસે પરિવાર છે, આપને સારું ભવિષ્ય જોઈતું છે, આપણા બાળકોના બધા સપનાઓ છે એને પૂરા કરવા છે, રાઈટ? એ બધા માટે આપણે કંઈક ને કંઈક તો આપણે કરવું જરૂરી જ હોય છે, રાઈટ? સો આવતીકાલે આમાંથી કોઈક સિચ્યુએશન આપણી ફાઇનાન્શિયલ સ્ટેબલ નહીં હોય ને કંઈક બદલાઈ જાય, જેવું કે કોવિડ ટાઈમ આવ્યો, રાઈટ? સો એ ટાઈમમાં અચાનક જ બધાના જોબ પર પ્રોબ્લેમ થયા, આપણે બહાર જવાય નહીં, ઘરમાં બેઠેલા હતા, રાઈટ? અને એ ટાઈમે આપણા બિઝનેસ પણ નહીં ચાલતા હોય,
અને આપણે જોબ પર નહીં જવાય તો પછી બીજા ઓપ્શન નહીં હોય તો પછી આપણે કેવી રીતે જીવી શકીએ, રાઈટ? સો એના માટે જ આપણે હંમેશા આપણું જે જીવન છે ને તે આપણી મરજી મુજબ કોઈ દિવસ ચાલતું નથી. બિકોઝ કે આપણે જે ફિલ્ડમાં હોય ને એ ફિલ્ડમાં પણ જો નોકરી કરતા હોય તો નોકરી પણ આપણી બદલાય છે, રાઈટ? બિઝનેસ હોય આપણી પાસે તો બિઝનેસ પણ ઘણીવાર આપણા ધંધા સ્લો પડી જાય છે. અને આપને અનએક્સપેક્ટેડ ખર્ચા ક્યારે આવી જાય ને એ આપણને કોઈ જાતની ખબર હોતી નથી. અને પરિવારમાં પણ આપને એવું જ હોય છે કે ઘણીવાર આપણને ટાઈમની પણ વધારે જરૂર પડે છે. પણ એ ટાઈમે પણ આપણે આપણી પાસે જો એક જ ઇન્કમ સ્ટ્રીમ હોય ને તો આપણે કોઈ દિવસ આપણે આપણી મનમાની પ્રમાણે જીવી શકતા નથી, રાઈટ? સો એના માટે જ મલ્ટિપલ ઇન્કમ સ્ટ્રીમ જરૂરી છે. મલ્ટિપલ ઇન્કમ સ્ટ્રીમ એટલે ખાલી પૈસા નથી કે આપણને લાઈક પૈસા જ જોવે છે એટલે જ આપણે મલ્ટિપલ ઇન્કમ સ્ટ્રીમ જોઈતી છે. પણ આપણા માટે અહીંયા અમે જે તમને વાત કરતા છે તો એના માટે કે આપણી પાસે જો વધારે ઓપ્શન હોય ને તો આપણે કંઈક જાતે ડિસિઝન લઈ શકીએ, રાઈટ? અને આપણે ખાલી પૈસા માટે નહીં પણ પરિવારની સાથે પણ આપણે રહીને આપણે આપણો પોતાનો ટાઈમ પણ સ્પેન્ડ કરી શકીએ. અને જ્યારે કોઈ આપણી પાસે અનએક્સપેક્ટેડ સિચ્યુએશન આવે ને તો પણ આપણે ગભરાવાની જરૂર નહીં હોય બિકોઝ કે આપણી પાસે પ્લાન બી અવેલેબલ છે, રાઈટ? સો આપણે જે કંઈ આપણે એવરીબડી કે બધાનો રસ્તો સરખો નથી, રાઈટ? પણ હું એવું માનું કે આપણી પાસે પોતાની અંદર એક સ્કિલ છે અને એ સ્કિલ છે ને એ જ આપણને ઇન્કમ સોર્સ બનાવવા માટે આપણને મદદ કરે છે. સો આપણી અંદર જે સ્કિલ્સ રહેલી છે ને એને આપણે બહાર લાવીએ ને તો એ ઇન્કમ જનરેટ કરવામાં આપણને ઓફકોર્સ એ મદદ કરે છે. અને ઇન્કમ સ્ટ્રીમ આપણે જ્યારે યુઝ કરીએ ને તો એ ટાઈમે આપણને ખબર પડે કે આપણી પાસે લાઈક બધું આપણી અંદર જ છે અને આ બિઝનેસની અંદર પણ આપણે એ સ્કિલ્સ આપણે યુઝ કરીને જ આપણે સાઈડ પર બીજી મલ્ટિપલ ઇન્કમ સ્ટ્રીમ ઊભો કરવા માટેનો આ એક રસ્તો છે કે જે આજે અમે બધા જ વાપરી રહ્યા છે. અને આ જે ઇન્કમ જે છે ને તે બેંક બેલેન્સ નથી પણ આ એક ઇન્કમ કે જે આ પ્લેટફોર્મ પરથી અમને મળતી છે ને એક વિશ્વાસ છે કે અહીંયાના અમે કોઈ પણ પીપલ છે ને એ બધા અમે ગમે તે એજે શીખી શકીએ છીએ અને ગમે તે એજે અમે અમારી લાઈફ પોતાની આઈડેન્ટિટી પણ અમે બદલી શકીએ છીએ. અને એક એવી તક કે જે કોઈ ઘરે બેસીને કોઈ સાઈડ હસલ તરીકે પણ આપણે લાઈક મલ્ટિપલ ઇન્કમ સ્ટ્રીમ આપણે ક્રિએટ કરવી હોય ને તો આ એક પ્લેટફોર્મ કે જેની અંદર આપણે કોન્ફિડન્સથી ખાલી એક આગળ વધવાની જરૂર હોય છે. બીજા બધા જ રસ્તા તમને અહીંયાથી પૂરા પાડવામાં આવે છે. સો મારે છેલ્લે એટલું જ કહેવું કે આપણે મલ્ટિપલ ઇન્કમ સ્ટ્રીમ ખાલી પૈસા માટે નથી પણ પરિવાર સાથે આપણે ટાઈમ સ્પેન્ડ કરીએ. આપણે ફ્યુચરમાં કોઈ પણ વસ્તુ લાઈક અનએક્સપેક્ટેડ થાય ને તો આપણને ડર ઓછો હોય કે ગમે તે થશે ને તો પણ આપણી પાસે બીજી વસ્તુ ઊભી છે, રાઈટ? કે જેવું કિંજલબેને કીધું કે સેવિંગ ખાતું હોય તો આપણે ચેકિંગ હોય તો આપણે રૂટીન કરતા હોય પણ સેવિંગ આપણે બેકઅપ રાખતા છે. કેમ? બિકોઝ ભવિષ્યમાં આપણને જરૂર પડે તો આપણી પાસે પ્લાન બી જરૂરી છે. સો સેમ થિંગ આ પણ એ જ વસ્તુ છે કે તમારે જોબ છોડવાની જરૂર નથી, તમારો ટ્રેડિશનલ બિઝનેસ હોય તો એને પણ છોડવાની જરૂર નથી. તમારે ખાલી એક તમારું ડિસિઝન લઈને એક્શન જ લેવાની જરૂર છે. ને આપણી લાઈફ છે એક જ વાર ભગવાને આપણને આપેલી છે, રાઈટ? અને આપણે આપણી લાઈફમાં આપણા ડ્રીમ પણ આપણે પૂરા કરવાના છે. આપણે ખાલી બિલ ભરવા માટે નથી અહીંયા લાઈક આપણી લાઈફ આપણે જીવતા. સો મારે ખાલી ઓડિયન્સને એટલું જ કહેવું છે કે આપણી પાસે જો સાઈડ હસલ તરીકે બીજી ઇન્કમ કે મલ્ટિપલ ઇન્કમ આપણે ક્રિએટ કરીએ ને તો આપણે આપણા જીવનમાં આપણે જે ડ્રીમ્સ આપણા જે ગોલ્સ પૂરા કરવા છે ને તે આપણે આપણી રીતે બધા જ આપણે પૂરા કરી શકીએ, રાઈટ? સો ધેટ્સ ઇટ ફોર મી. ઓવર ટુ યુ, કિંજલબેન. થેન્ક યુ હિરાંગી. સો ઇટ્સ રિયલી અમેઝિંગ. અને આપણે જ્યારે ફાઇનાન્સની વાત કરીએ, રાઈટ, એની સિક્યોરિટીની કે ફાઇનાન્શિયલ સિક્યોરિટી આપણે ઇમેજિન કરીએ આપણી લાઈફમાં, રાઈટ, કે આપણને કોઈ ચિંતા ના હોય, રાઈટ? તો જો એક જ ઇન્કમ સ્ટ્રીમ હોય, રાઈટ, અને ઘણા બધા ખર્ચા હોય અને જો અચાનક બંધ થઈ જાય તો તમે વિચાર કરો કેટલો સ્ટ્રેસ આવશે, રાઈટ? પણ જો તમારી પાસે બીજી આવક હોય તો તમને શું થશે? એક કોન્ફિડન્સ આવશે, રાઈટ, કે ના ભલે આ બંધ પણ મારી પાસે બીજી ઇન્કમ સ્ટ્રીમ છે
અને એવી સિચ્યુએશનનો તમે એમ સામેથી અ, એકદમ કોન્ફિડન્ટલી જઈ શકો. બટ જો ના હોય તો શું થાય? યુ ફીલ સ્ટ્રેસ, કંઈ વિચારવાની શક્તિ ના હોય કે કેવી રીતે આગળ વધી શકો, રાઈટ? એમ બટ મેઇન વસ્તુ એ છે કે જો તમારી પાસે મોર ચોઇસ હોય, રાઈટ? આઈ નો ઘણા લોકો કહે છે કે કે પૈસાથી બધું ખુશી નથી મેળવી શકાતી, રાઈટ? બટ સાચી વાત એ છે કે કે જો તમારી પાસે મની હોય તો તમારી પાસે મોર ઓપ્શન છે. મોર ઓપ્શન મીન્સ કે તમે પરિવાર સાથે મોર સમય, રાઈટ, કંઈ પણ કરી શકો છો, રાઈટ? આઉટિંગ સમથિંગ, કંઈ પણ એક્ટિવિટી કરી શકો છો, વેકેશન કરી શકો છો. એન્ડ ઇન્કમ હોય તો તમારા બાળકનું ફ્યુચર ડિસાઈડ કરી શકો શું કરવાનું છે શું નહીં પહેલેથી જ, રાઈટ? પેરેન્ટ્સની હેલ્પ કરી શકો, ઇમરજન્સી માટે પણ કંઈ હોય ફેમિલીમાં, ઓર સમથિંગ કંઈ પણ હોય, તમે સપોર્ટ કરી શકો. ઇફ યુ હેવ મલ્ટિપલ ઇન્કમ સ્ટ્રીમ, તો તમારી પાસે સેવિંગ હોય તો ડેફિનેટલી યુ કેન સપોર્ટ ધેમ, રાઈટ? અને બેઝિકલી આપણે લાસ્ટ જે મેં તમને કહું છું કે આપણી મનગમતી લાઈફસ્ટાઈલ, રાઈટ, કે આપણે વિચારીએ છીએ કે આપણે આવી રીતે જીવન જીવવાનું છે, અને કશું વસ્તુ ખરીદવા પહેલા જો ટેગ જોવો પડતો હોય, રાઈટ, તો પછી કહેવાય ને કે આપણી ઇન્કમ ઓછી પડે છે, રાઈટ? સો એ જ વસ્તુ છે કે એવું બનાવો, એટલું તમે અર્ન કરો કે તમારે કોઈ જ ચિંતા ના કરવી પડે લાઈફમાં, રાઈટ? દેટ્સ વાય વી નીડ ઇટ. મલ્ટિપલ ઇન્કમ સ્ટ્રીમ, વી નીડ ઇટ, રાઈટ? સો ઓવર ટુ યુ, સંધ્યાબેન. Thank you, Kinjal. Hello, I'm Sandhya from California, USA. Originally from India, સુરત ગુજરાતી છું. ને આજે આવીને અમે બહુ દિવસ આવેલા છે આજે લાઈવમાં. સો આઈ થિંક હવે અમે ટ્રેક પર રહેશું. બધા વેકેશન પરથી આવી ગયા છે. સો આજનો ટોપિક પણ અમારો ખૂબ જ અમેઝિંગ છે. ક્રિએટિંગ મોર ઓપ્શન ઇન લાઈફ, વાય મલ્ટિપલ ઇન્કમ સ્ટ્રીમ મોર, રાઈટ? આજે બધાને આપણે ઇન્કમ લાઈક મલ્ટિપલ રીતે ઇન્કમ બનાવવી જરૂરી થઈ ગયું છે. કારણ કે આજે આપણી લાઈફમાં એટલા લાઈક આપણી લાઈફ જ આજે એટલી હાઈફાઈ થઈ ગઈ છે ને કે એટલે આપણા એક્સ્ટ્રા ખર્ચા પણ બહુ વધી ગયા છે. એ બધાને પૂરું કરવા માટે આઈ થિંક આપણે એક ઇન્કમ પર આજે આપણું ઘર આપણે ચાલતું જ નથી. તો આજે નેસેસરી થઈ ગયું છે કે આપણે મલ્ટિપલ રીતે ઇન્કમ જનરેટ કરી શકીએ, રાઈટ? ને અમુક વાર લાઈક હાર્ડ વર્ક કરવું પડે છે. લાઈક 2 શિફ્ટમાં કામ કરવું પડે. કોઈ વાર લાઈક પોતાના માટે તો બિલકુલ ટાઈમ જ નથી રહેતો. તો ફેમિલી માટે તો આઈ ડોન્ટ થિંક સો કે કદાચ ટાઈમ રહે. ફેમિલીને બધી સુવિધા આપણે આપવા માટે આ લાઈક બહુ સ્ટ્રગલ કરતા હોઈએ છીએ કે ઇન્કમ લાઈક કેવી રીતે બનાવીએ, કેવી રીતે આપણું ફ્યુચરને સિક્યોર કરીએ. આજે બધા પ્રશ્ન લાઈક બધાની લાઈફમાં આજે લાઈક કોમન થઈ ગયેલા છે. ને આજે બધા લાઈક ને ઘણા બધા શોધી પણ રહ્યા છે કે કેવી રીતે અમે આ એક્સ્ટ્રા ઇન્કમ બનાવી શકીએ. લાઈક અમારા પોતાના લાઈક ટાઈમ વાઇઝ આજે આપણે તમે જોવા આપણે બધા પાસે ટાઈમ પણ નથી રહેતો. કારણ કે આજે લાઈફ એટલી ડિજિટલ વર્લ્ડ છે ને, એટલે લાઈફ પણ ડિજિટલની જેમ એટલી ફાસ્ટ થઈ ગઈ છે આપણી લાઈફ કે દિવસ ક્યાં પતી જાય ખબર જ નથી પડતી. તો અમને પણ આ બધામાં અમે પણ આ લાઈક અમે આ 3 બહેનો છે, અમારી લાઈફમાં પણ એ બધી સ્ટ્રગલ હતી જ કે અમારી પાસે પણ ટાઈમ નહીં રહેતો હતો, ફેમિલી માટે પણ નહીં રહેતો હતો. લાઈક કિડ સાથે આ બધું ટાઈમ મેનેજ કરવાનો અમે બધા ઓપ્શન શોધી જ રહેલા હતા. મને કિંજલબેન છે, આજે 3 વર્ષ એને પૂરા થઈ ગયા છે, 4થું વર્ષ ચાલે છે. હિરાંગીની બેન 1 યર થયા કરે છે. ને આજે તમે જોઈ તો એ લોકો 2 વીક થયા વેકેશન પર હતા. હમણાં આજે મારે કેવું પડ્યું લોકોને કે તમે લોકો લાય આજે આવવાના કે નહીં એમ. સો ત્યારે આવ્યા આજે, નહીં તો હજુ પણ એ લોકો તો વેકેશન ના મૂડમાં જ છે બધા. પણ એટલે આ લાઈફ એન્જોયમેન્ટ તમને ખબર જ પડતી હશે આવી રીતના કે આ બિઝનેસ થ્રુ એ લોકોનો બિઝનેસ તો રન થયા જ કરે છે, પણ એ લોકો લાઈફ પણ એન્જોય કરે છે. એટલે આ બિઝનેસ એટલા માટે જ લાઈક અમારા જેવી હાઉસવાઈફ માટે તો બહુ જ સરસ છે કે ઘરમાં રહીને
ને આવી રીતના ટ્રાવેલમાં જાય તો પણ એ લોકોનું કામ અટકતું નથી, કારણ કે અહીંયા લાઈક 10% જ વર્ક કરવાનું છે ને 90% વર્ક તો ઓટોમેશન પર ચાલે જ છે. ને આજે આઈ નો ઇન્કમ, આપણે મની ઇમ્પોર્ટન્ટ નથી, પણ મની ઇઝ નેસેસરી, આપણે જીવવા માટે નેસેસરી છે. એટલે એક ઇન્કમ પરથી આજે સર્વાઈવ થવું બહુ અઘરું છે. ને આજે તો લાઈક અમે બધા જ મોટર બિઝનેસમાં છે. હિનાંગીની બેન પણ મોટરમાં છે, કિંજલ બેન પણ મોટરમાં, હું પણ મોટરમાં છું. તો બધાને આઈ થિંક મોટર બિઝનેસ વાળાને ખબર જ છે કે અત્યારે બિઝનેસ હમણાં મોટરના અમારા બિઝનેસમાં અત્યારે લાસ્ટ યર કરતા અમે જોવા ગયા તો સ્લો છે ધીસ યર બિઝનેસ. તો લાઈક સેવિંગ પણ એમ કે ને કે તમારું સેવિંગ હોય ને તે પણ લાઈક તમે વપરાવા માંડ્યું હોય તો ફ્યુચર માટે તમારે હવે શું કરો, કારણ કે ટાઈમ બિન જતા કદાચ આ ઇકોનોમીને હજુ રિકવર થતા વાર લાગશે. તો એક્સ્ટ્રા મની તમને લાઈક કે તમારી પાસે હોય તો તમે જ્યારે તમારી લાઈક તમારી પર આવી રીતના એક્સ્ટ્રા ખર્ચા આવી જાય. લાઈફ તો આપણી અનપ્રેડિક્ટેબલ જ છે, ક્યારે કઈ વસ્તુ આપણી સામે આવીને ઉભી રહી છે આપણને ખબર જ નથી પડતી. તો એના માટે આજે જરૂરી થઈ ગયેલું છે કે આપણે મલ્ટિપલ રીતે ઇન્કમ બનાવી શકીએ ને લેસ ટાઈમ, ફ્લેક્સિબલ રીતે. આ અમારો બિઝનેસ અમને એ ટાઈમ, ફ્લેક્સિબિલિટી બધું જ અહીંયા આપે છે. સો દેટ્સ વાય અમે બધા જે આ બિઝનેસમાં છે ને લાઈક વી ઓલ આર હેપી ટુ જોઈન ધીસ બિઝનેસ. તો એકવાર તમે લોકો પણ ખાલી એક સ્ટેપ લેવાનું છે ને ફ્રી વિડીયો જોવામાં નુકસાન કોઈનું નથી થવાનું, અમારું પણ નથી થવાનું ને તમારું પણ નથી થવાનું. તો એટલીસ્ટ તમે એક અમારો જે 1.5 કલાકનો વિડીયો છે તે તમે જો ને આ બિઝનેસને સમજો. તો જાતે સમજાય ને તે ઘણું એમ કે ને આપણે જાતે શીખીએ ને તે ઘણું લાઈક આપણને આગળ કામ લાગે. અમે કે હું તો તમે કદાચ 2-3 દિવસ યાદ રાખશો, પણ જે તમે જાતે સમજશો ને તે તમને લાઈફ ટાઈમ યાદ રહે. એટલે એકવાર તમારી જાતે આ બિઝનેસને સમજવાની પણ ટ્રાય કરો ને પછી અહીંયા અમે તો છે જ આન્સર ક્વેશ્ચન તમે જે ક્વેશ્ચન કરો તેનો જવાબ અમે અમારા એક્સપિરિયન્સ થ્રુ જે અમને અનુભવ થયેલા છે તે અમે તમને જરૂરથી જણાવશું. એટલે બસ એટલું જ કહેવા માંગીએ છીએ કે એકવાર આ બિઝનેસ ને ટ્રાય કરો. સો that be all for me, કિંજલબેન. Over to you. થેન્ક યુ સંધ્યાબેન, ઇટ વોઝ રિયલી અમેઝિંગ. નો સો ઘણા હાર્ડ વર્કિંગ જે પીપલ છે એના માટે કે જસ્ટ પોતાની જાતને ક્વેશ્ચન કરો કે કે તમે જસ્ટ પૈસા જ કમાઈ રહ્યા છો, જસ્ટ ઓનલી પૈસા જ, કે યુ આર મેકિંગ લાઈક ઘણા બધા ઓપ્શન તમારી લાઈફમાં. પૂછજો તમારી જાતે કે તમે કામ કરો છો એનાથી તમે ઘણા બધા ઓપ્શન ક્રિએટ કરી શકો છો. દેન જે પણ આન્સર હોય, જો તમને એવું લાગે કે નો, તો ડેફિનેટલી ધીસ ઇઝ ફોર યુ, રાઈટ? કારણ કે તમે કામ કરો છો અને ઇન ફ્યુચરમાં એ વસ્તુ નથી, તમારા હાથમાં કશું આવવાનું નથી, જસ્ટ મની જ મળે છે. ધેટ મીન્સ કે તમારે કશું નવું કરવાની જરૂર છે, રાઈટ? અને મલ્ટિપલ ઇન્કમ સ્ટ્રીમ એનો મતલબ એ નહીં કે રાતોરાત આપણે ચાલો અમીર બની જઈશું, કે ચાલો એક એડ કરી દીધું, બીજું એડ કરી દીધું એટલે હું પૈસાવાળું થઈ જઈશ. ના, એવું નથી. બટ તમે ઓપ્શન મૂકો છો કે તમે મોર કોન્ફિડન્સ થાવ, તમારી સિક્યોરિટી મોર હોય, રાઈટ? એક ના ચાલે તો યુ હેવ બીજું ઓપ્શન, રાઈટ? સો ધેટ ઇઝ ધ થિંગ કે મલ્ટિપલ ઇન્કમ સ્ટ્રીમ હોવું બહુ જ જરૂરી છે. અને જો બેસ્ટ વે મળી જાય, બેસ્ટ બિઝનેસ મળી જાય અને ઇન્કમ મેળવવાનો વે પ્રોપર મળી જતો હોય તો યુ વિલ ગેટ મોર બેનિફિટ તમારા ફેમિલી માટે અને તમારા પોતાના ફ્યુચર માટે પણ, રાઈટ? અને કહેવાનો મતલબ એ છે કે તમે જે સ્મોલ સ્ટાર્ટિંગ કરશો ને તો દિવસ બદલાતા વાર નથી લાગતો, રાઈટ? જે તમે જીવન જીવવા સપનું જોઈ રહ્યા છો ને એ વસ્તુ તમે રિયાલિટી ક્રિએટ કરી શકો છો, રાઈટ? સો આ લાઈવ એટલા માટે જ હતું કે તમને ઇમ્પોર્ટન્સ સમજાય, મલ્ટિપલ ઇન્કમ સ્ટ્રીમ કેમ જરૂરી છે,
હાલમાં. કારણ ઘણું બધું, જેમ સંધ્યાબેને કીધું તેમ ઇકોનોમી ઘણું બધું ડાઉન જાય છે. જોબ્સ મળતી નથી, લે ઓફ્સ બહુ બધા થાય છે. યુ નીડ ઇટ, રાઈટ? ક્યારે શું થાય વી ડોન્ટ નો. અને ઓનલાઈન વસ્તુ એવી છે કે તમે ગમે તે જગ્યા હો, એ ચાલુ જ રહેશે. દેટ ઇઝ ધ થિંગ. વેન તમે જ્યાં પહોંચો ને ત્યાં તમે એ ઇન્કમ જનરેટ કરી શકો છો. જોબ, ટ્રેડિશનલ બિઝનેસ એ જસ્ટ ત્યાં બેસીને જ કરવાનું હોય છે જ્યાં તમે કરો છો. એન્ડ દેટ્સ વાય વી નીડેડ સમથિંગ સ્માર્ટ વે, સમથિંગ ડિફરન્ટ, કે તમે બધી જ જગ્યાએ એને યુઝ કરી શકો છો, રાઈટ? સો તમને કોઈ પણ ક્વેશ્ચન હોય, યુ કેન રીચ આઉટ ટુ એની ઓફ અસ, રાઈટ? અને સ્ટેપ બાય સ્ટેપ આ બિઝનેસની ડિટેલ તમે લઈ શકો છો, રાઈટ? અને વી વિલ કમ બેક અગેન tomorrow with another topics. So thank you so much everybody. And we have one more comment here. So Chandni, she is watching from USA. So thank you so much Chandni for watching. અને તમે જ્યાંથી પણ જોતા હો, ડેફિનેટલી વી આર રિયલી ગ્રેટફુલ. અને જો આ લાઈવ તમને એવું લાગે છે કે ઇટ્સ ઇમ્પેક્ટફુલ, જસ્ટ શેર ઇટ. અને જેને પણ હેલ્પફુલ થાય એને જસ્ટ શેર કરો. તમારું વ્યૂ કોમેન્ટ બોક્સમાં ડેફિનેટલી લખો, રાઈટ? So thank you again, and we will meet same time tomorrow. So bye everyone.